વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોમાં તમને લઈ જવા છે અમદાવાદમાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ રોડ શો થઈ રહ્યો છે, ભારે જનમેદની છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેકનું અભિવાદન ઝીલી રહ્યા છે. ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાતમાં આવ્યા છે. આજે સવારે સૌથી પહેલા વડોદરા પછી તેઓ દાહોદ ગયા હતા. દાહોદમાં ઘણી બધી ભેટ સોગાદો ગુજરાત માટે લઈને આવ્યા હતા. એ ભેટ સોગાદો વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા. દેશનું સૌથી શક્તિશાળી એન્જિન આપ્યું અને એ પછી ભુજમાં રોડ શો, સભા ગજવી અને એ પછી હવે અમદાવાદમાં અત્યારે રોડ શો. જિગ્નેશ પટેલ મારી સાથે જોડાયા છે અમદાવાદથી આ રોડ શોમાંથી લાઈવ. જિગ્નેશ, જબરજસ્ત ચરમ પર લોકોનો ઉત્સાહ, ઉમંગ દેખાઈ રહ્યો છે. ભારત માતા કી જયના નારા અને વડાપ્રધાન અભિવાદન ઝીલી રહ્યા છે. નુપુર, જો વાત કરવામાં આવે અમદાવાદની, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો શરૂ થતાની સાથે જ અમદાવાદના જો મુખ્ય માર્ગો પર આપણે બતાવવાનો પ્રયત્ન કરું તો મુખ્ય માર્ગ ઉપર ચારે તરફ માત્ર તિરંગા લહેરાઈ રહ્યા છે. જે ઓપરેશન સિંદૂર હતું તે ઓપરેશન સિંદૂરની જે સફળતા હતી ત્યારબાદ લોકોમાં જે ઉત્સાહ છે તે અનેરો જોવા મળી રહ્યો છે. સાથે જ અત્યારે જે લોકોમાં ઉત્સાહની સાથે જો વાત કરીએ તો આપણી સાથે ચર્ચા કરવા માટે શ્રદ્ધા રાજપૂત જોડાય છે, તેમની સાથે વાત કરીશું. બેન, લોકોનો ઉત્સાહ કેવો, એનો માહોલ કેવો છે? ઓપરેશન સિંદૂરની સફળતા બાદ અત્યારે જે લોકો મોટી માત્રામાં જોડાયા, અભિવાદન કરી રહ્યા છે, કેવો માહોલ? વિશ્વના ફલક ઉપર આતંકવાદ એક બહુ મોટો મુદ્દો છે અને ગર્વ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મુદ્દાને ઉપાડ્યો છે અને અત્યારે પણ ઓલ પાર્ટી ડેલિગેટ્સના લોકો ઓપરેશન સિંદૂરમાં જે રીતે આપણે આતંકવાદને પાકિસ્તાનની અંદર જઈને એ નયા ભારતે જો ઘર में घुसकर मारेगा और आज जो घर में घुसकर मारेगा वो ઓપરેશન સિંદૂરની જે માતા બહેનો જોડે જે અત્યાચાર કરવામાં આવ્યો તે પહેલગામમાં એમનું સિંદૂર લઈ લેવામાં આવ્યું હતું, એમના માણસોને મારવામાં આવ્યા હતા, એમના પતિ કે એમના જે સ્પાઉસ હતા. તો આજે આ ગર્વની બાબત છે કે ભારતની થલ સેના, નૌસેના, ત્રણેય સેનાને ખુલ્લી છૂટ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવી છે. પાકિસ્તાન કે જેને રોટલી ખાવાના લોટના ફાંફા છે એ પહેલા પોતાની લોટનો જે છે એ કામ કરે, નહીં તો અહીંયાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સેનાની ગોળી એના માટે રેડી છે. લોકોનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કદાચ છેલ્લા 2-2.5 કલાકથી લોકો માત્ર એક ઝલક જોવા માટે અહીંયા મોટી માત્રામાં ઉભા છે. લોકોનો માહોલ કેવો છે? લોકો કયા નારા લગાવી રહ્યા છે? ભાઈ, 2-2.5 કલાકથી નહીં, હું પોતે સ્વયં આ પ્લેસ ઉપર આવી છું. લગભગ છેલ્લા 4.5 કલાકથી લોકો ગરમીમાં છે, છતાં પણ અહીંયા મેં જેટલા લોકો જોડે વાત કરી એમણે કહ્યું કે અમારા પ્રધાનમંત્રી છે, 4 કલાક તો શું, જો 10 કલાક જો પણ ઉભા રહેવું પડે અને 10 સેકન્ડ અમને ઝલક જોવી પડે તો આ 56 ઇંચની છાતીવાળા પ્રધાનમંત્રીને જોવા માટે લોકોનો આ સ્વયંભૂ ઉત્સાહ છે. સ્વાભાવિક છે નુપુર, આ જ માહોલ છે આખા મુખ્ય માર્ગનો. જો આપણે માર્ગ બતાવવાનો પ્રયત્ન કરું તો કેમેરામેન મેહુલ આપને આખો રસ્તો બતાવશે, જ્યાં અત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે રોડ શો છે તેની આગળ પગપાળા ચાલી રહ્યા છે અને આખા રૂટનું જે નિરીક્ષણ કરી રહ્યા છે. તેની સાથે જ પાછળ જેમ જેમ નરેન્દ્ર મોદીનો કાફલો લોકોની નજીક આવી રહ્યો છે તેમ તેમ લોકોમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે અને સાથે તેમની જે યાદગાર ક્ષણો છે તેને રેકોર્ડ કરવા માટે દરેક વ્યક્તિના હાથમાં મોબાઈલ પણ કદાચ આપ જોઈ શકો છો, કારણ કે મોટી સંખ્યામાં જે લોકો છે તે આ એક ઝલકને પોતે નિહાળી તેના સાક્ષી બની રહ્યા છે. તો સાથે તેને આજીવન પોતાની સાથે રાખવા માટે આજે કેમેરામાં તે કંડારતા હોય તે જોવા મળી રહ્યું છે. લોકોનો ઉત્સાહ છે તે અહીંયા એટલી ચરણ સીમા પર છે કે અંદાજિત 3 થી 4 કલાક કરતા લાંબા સમયથી લોકો છે તે માત્ર એક ક્ષણ, એક ઝલક, અને જ્યારે વડાપ્રધાન અહીંથી પસાર થાય તે ઝલક જોવા માટે અહીંયા મોટી માત્રામાં ઉભા છે. અને અત્યારે જે પ્રમાણેના જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, હર્ષ સંઘવી છે તેનું લોકો અભિવાદન ઝીલી રહ્યા છે. લોકો ભારત માતા કી જય અને સાથે જ વંદે માતરમના નારા સાથે હર્ષ સંઘવીને બોલાવી રહ્યા છે અને તેમના જે અભિવાદન છે તે ઝીલી રહ્યા છે. તો આવો જ માહોલ થોડા સમય બાદ જ્યારે વડાપ્રધાન અહીંથી પસાર થશે ત્યારે પણ આવો જ માહોલ આપણે જોઈ શકીએ છીએ, અથવા તો આના કરતાં વધુ જે લોકોની જે ચરણ જે કહી શકાય કે તેમનો જે આજની જે ક્ષણ છે તે ક્ષણને લોકો જોતા અને તેનો જે મહેસૂસ કરતા જોવા મળી રહ્યા છે. બિલકુલ જિગ્નેશ, જોડાયેલા રહેશો, પળોપળની અપડેટ આપની પાસેથી લેતા રહીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ રોડ શો અત્યારે અમદાવાદમાં ચાલી રહ્યો છે. હકડે ઠઠ જનમેદની છે. વડાપ્રધાનનું અભિવાદન થઈ રહ્યું છે. અલગ અલગ ટેબ્લોઝ બનાવવામાં આવ્યા છે, અલગ અલગ મંચ બનાવવામાં આવ્યા છે. બ્રહ્મોસ મિસાઇલના ક્યાંક ટેબ્લોઝ છે તો ક્યાંક રાફેલના ટેબ્લો બનાવવામાં આવ્યા છે અને વડાપ્રધાનનું આ અભિવાદન ઝીલવામાં આવી રહ્યું છે. લગભગ 60 થી 70 હજાર લોકો અત્યારે વડાપ્રધાનનું અભિવાદન કરવા માટે અમદાવાદના એરપોર્ટથી લઈ અને ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી ગોઠવાઈ ચૂક્યા છે. અને અમદાવાદમાં આજે ગરમી પણ ભયાનક છે, ભયંકર ઉકળાટ છે, ઊભા નીતરી જવાય એવી આજે હાલત છે. અને એવી ગરમીમાં આજે આ હકડે ઠઠ મેદની વડાપ્રધાનની એક ઝલક મેળવવા માટે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓપરેશન સિંદૂરના વધામણા આપવા માટે એ આપણી બહેનો, એ વીરાંગનાઓ જેમના
પતિને જેમના સિંદૂરને સરેઆમ ઉજાડી દેવામાં આવ્યું હતું, આતંકવાદીઓ દ્વારા હીન હરકત કરી, કાયરતાપૂર્ણ હરકત કરી અને એનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો, એના અભિનંદન પાઠવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે જ્યારે રોડ શોમાં નીકળ્યા છે ત્યારે અભિનંદન પાઠવવા માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. જિગ્નેશ મારી સાથે જોડાયેલા છે. જી જિગ્નેશ. લાઈવ જ થશે તો ત્યાં જ ચલો રેડી. નુપુર જો હવે જે લોકો અંદાજિત 4 કલાકથી અહીંયા ઊભા હતા તે ક્ષણ હવે આવી ચૂકી છે. જે વડાપ્રધાનને લોકો આવકારવા માટે, તેમને સન્માનવા માટે જે અહીંયા આવ્યા હતા તે ક્ષણ હવે લોકોના નજર સમક્ષ છે. કારણ કે ઓપરેશન સિંદૂરની જે સફળતા હતી, ઓપરેશન સિંદૂર હેઠળ જે ત્રણેય સૈન્યએ જે જડબાતોડ જવાબ આપ્યો, ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે પણ કાર્યવાહી જે થઈ છે તેને લઈ અને જે અત્યારે લોકોનો જે ઉત્સાહ છે તે ખૂબ હાઈ જોવા મળી રહ્યો છે. કદાચ જે ક્ષણની લોકો રાહ જોતા હતા તે ક્ષણ અત્યારે લોકોની નજર સામે છે અને તે ક્ષણને જોવાની સાથે જ લોકો અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે મોટી માત્રામાં જે ઉમટ્યા હતા તે ક્ષણ અત્યારે સાબિત થઈ રહી છે. અત્યારે લોકો વંદે માતરમ અને ભારત માતા કી જય જેવા નારાઓ પણ લગાવી રહ્યા છે અને સાથે જ ઓપરેશન સિંધુની જે સફળતા હતી તે સફળતાને અહીંયા લોકો બિરદાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન જે છે તે ઝીલી રહ્યા છે અને મોટી માત્રામાં જે લોકો છે તે અહીંયા બપોરથી એટલે કે અંદાજે 3 થી 4 કલાકથી જે એક ક્ષણની જે રાહ જોતા હતા, એક પળની રાહ જોતા હતા, તે પળ અત્યારે તેમની નજર સામે છે અને સંદેશ ન્યૂઝના વ્યુઅર્સ કે જે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંદેશની સ્ક્રીન પરથી લાઈવ જોઈ રહ્યા છે તેમના માટે પણ આ એટલી જ ગર્વની બાબત છે. કારણ કે લાંબા સમયથી જે લોકો પ્રતીક્ષા કરી રહ્યા હતા, રાહ જોઈ રહ્યા હતા, તે ક્ષણ અત્યારે સાબિત થઈ છે. જી નુપુર. બિલકુલ, વડાપ્રધાનનો કાફલો એરપોર્ટમાંથી અત્યારે બહાર આવ્યો છે અને એરપોર્ટ સર્કલથી હવે ઇન્દિરા સર્કલ બાજુ વડાપ્રધાનનો આ કાફલો જઈ રહ્યો છે અને હકડેઠઠ જનમેદની છે. જબરજસ્ત ઉત્સાહ, ઉમંગ દેખાઈ રહ્યો છે. વંદે માતરમ, ભારત માતા કી જયના જયઘોષ ગુંજી રહ્યા છે અને વડાપ્રધાન ત્યાં હાજર દરેકનું અભિવાદન ઝીલી રહ્યા છે. ચહેરા પર એક અજબ ચમક દેખાઈ રહી છે, ચહેરા પર એક ખુશી દેખાઈ રહી છે, ચહેરા પર એક સંતોષ દેખાઈ રહ્યો છે કે હા, એ જે વિરાંગનાઓ હતી એને ન્યાય તોડ્યો છે અને દેશ આખાએ આ ભારત સરકારના, મોદી સરકારના આ નિર્ણયને માથે બેસાડ્યો છે અને આ નિર્ણયને ખૂબ ખૂબ વધાવી રહ્યા છે, ખૂબ ખૂબ અભિનંદન પાઠવી રહ્યા છે. અને એની સાથે સાથે ભારતે જે નવા માનાંક હવે સેટ કર્યા છે, ઓપરેશન સિંદૂર પૂરું નથી થયું, અત્યારે માત્ર એક અલ્પ વિરામ છે અને એમાં પણ આતંકવાદીઓનો ખાત્મો તો કાશ્મીરની અંદર ચાલુ જ છે અને સાથે સાથે એક નવો માનાંક હવે સેટ કરવામાં આવ્યો છે કે જો ભારત પર કોઈ પણ આતંકવાદી હુમલો થશે તો એને એક્ટ ઓફ વોર ગણી લેવામાં આવશે અને એક્ટ ઓફ વોર જો ભારત ગણી લેશે તો પછી પાકિસ્તાનની હાલત શું થશે એ આપણે 65માં પણ જોયું છે, 71માં પણ જોયું છે અને ઓપરેશન વિજય વખતે, કારગિલ યુદ્ધ વખતે 1999માં પણ જોયું છે. એ પછી એર સ્ટ્રાઇક હોય બાલાકોટની કે પછી ઉરી સર્જિકલ સ્ટ્રાઇક હોય કે પછી આ વખતે કરવામાં આવેલું ઓપરેશન સિંદૂર હોય, એ પાકિસ્તાન ખૂબ સારી રીતે જાણે છે કે ભારત એને ચપટીમાં મસળી શકે છે. ભારતની એ તાકાત છે, ભારતની એ દેશની તાકાત છે અને ભારતની સરકારનું મજબૂત મનોબળ છે, વડાપ્રધાનનું એ મજબૂત મનોબળ છે કે પાકિસ્તાનને દાંત ખાટા કરવાની તો વાત દૂર રહી, હવે મોઢામાં દાંત રહેવા નહીં દે અને એ જ ભારત પ્રત્યેનો, એ જ સરકાર પ્રત્યેનો ભરોસો અત્યારે લોકોના ચહેરા પર દેખાઈ રહ્યો છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા અભિવાદન ઝીલતા અને દરેક લોકો હાથમાં તિરંગા સાથે, અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ભુજમાં હતા, સભા સંબોધી હતી, ત્યારે એમણે કહ્યું હતું આપણો તિરંગો ઝૂકવો ન જોઈએ. હા, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતમાં અત્યારે ઠેર ઠેર લોકો તિરંગા લઈને ઊભા છે. જબરજસ્ત માહોલ આજે અમદાવાદના આંગણે દેખાઈ રહ્યો છે. અને વડાપ્રધાન જ્યારે અમદાવાદમાં છે, આ બધા વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે. વડાપ્રધાન એક લગ્ન પ્રસંગમાં પણ હાજરી આપી શકે છે. ગાંધીનગરની પણ તેઓ મુલાકાત લેવાના છે. આજે પહેલો દિવસ છે, આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વતનના પ્રવાસનો બીજો દિવસ છે, ત્યારે બળવંતસિંહના પુત્રના રિસેપ્શનમાં પણ વડાપ્રધાન હાજરી આપી શકે છે. બળવંતસિંહના નાના પુત્રનો
સત્કાર સમારંભ એટલે કે રિસેપ્શન છે લગ્ન પછીનું, અને એ રિસેપ્શનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપી શકે છે. ગાંધીનગરના સર્કિટ હાઉસમાં આ રિસેપ્શન છે.